હેતલબેન, હા બોલ, શું કામ છે? હે ભગવાન, મારી મદદ કરજે અને મારી શેઠાણીને હાથ પડાવજે. શું ભૂતની ઘર ઊભી છો? કામ હોય ફટાફટ બોલ, ને કાલમ કામ ભેગી ની થા. એમાં એવું છે હેતલબેન, મારા ઘરે થોડીક તકલીફ હતી ને એટલે હું આવી હતી. એ મારે હેંતા કથા સાંભળવા નવરાય નથી. જે કામ ની સીધે સીધું કહી દે અને હાલ તું ફટાફટ નીકળ હાલ. એમાં એવું છે હેતલબેન, મારે 10,000 રૂપિયાનો ઉપાડ જોતો હતો. આયા શું મેં કઈ ધર્મશાળા ખોલી છે? તે ગમે ત્યારે ઉપાડ લેવા ધોળા દાવો છો? નોકરી કરવી હોય તો કરો, ને સટકો હાલે 1 રૂપિયાનો ઉપાડ મળશે નહીં. પણ હેતલબેન, મારા ઘરે થોડીક મૂંઝવણ વધારે છે ને એટલે ન કરવું માગે જ નહીં. તારા ઘરનું શું મારે જોવાનું છે? તારે શું મૂંઝવણ છે? મેં તને કહી દીધું ને કે 1 રૂપિયાનો ઉપાડ નહીં મળે. નોકરી કરવી હોય તો કર, ને ઘર ભેગી નહીં થા. પણ હેતલબેન, મેં તને એક વખત કીધામાં નથી સમજાતું? હજી તારું ડુહારું લઈને ઊભી છો? જામ સાની માનીની કામે લાગી જા. છટક હાલ અહીંથી. ભલે હેતલબેન. આવા ને આવા કેટલાક ધોળા આવે છે. લે, ઉપાડ લેવો છે. કેમ વંદુ દીકરી, બટા તબિયત તો સારી છે ને તારી? કેમ નિરાશ થઈને બેઠી છો? હે દાદીમાં, આ ભગવાન પણ કઠોર થઈ ગયો છો. આપણા જેવા ગરીબની હામુય જોતો નથી. અરે દીકરી, કેમ બટા આવું બોલેસ? ભગવાન ક્યારેય કઠોર નથી થતો, અને જે કઠોર થઈ જાય છે ને એ ભગવાન નથી હોતો. માટે દીકરી, મુશ્કેલી શું છે ઈ કયો ને. પણ દાદીમાં, હું તમને કઈ નહીં શું કરું? મારા નસીબ જ ભમરાળા હેત પછી શું? અરે દીકરી, નસીબ બસીબને જવા દે, તારે તકલીફ શું છે ઈ કે ને. એમાં એવું છે દાદીમાં, આપણા ઘરમાં હવે અનાજ ખૂટવા આવ્યું છે અને રસોડામાં મોટા ભાગનો સામાન પણ ખૂટવા આવ્યો છે. એટલે મેં વળી મારા શેઠાણી પાસે થોડોક ઉપાડ માંગ્યો હતો. તે દાદીમાં ઉપાડ તો ન આપ્યો, પરંતુ નો કહેવાના શબ્દ પણ કીધા. એટલે મને થોડુંક વધારે દુઃખ થયું દાદીમાં. અને આ બધી ઉપાધિ થવા લાગી ને એટલે તબિયત થોડીક નરમ થઈ ગઈ છે. અરે દીકરી, કીડીને કણ અને હાથીને મણ ઉપરવાળો આપી જ દેશે. માટે દીકરી, ખોટી ચિંતા છોડી દ્યો. અને રહી તારા શેઠાણીની વાત, એ તો દીકરા, જેને પૈસાનો પાવર ચડી જાય છે ને એને ક્યારેય કોઈ ગરીબની ગરીબાઈ દેખાતી નથી. અને ઈ જો દેખાઈ જાય ને તો દીકરી, આ દુનિયામાં કોઈ ગરીબ જ ન હોત. પરંતુ દીકરી, આપણે ગરીબ સવી એવું વિચારીને ક્યારેય દુઃખી ન થવું જોઈએ. કારણ કે ખરેખર તો આપણે ગરીબ નથી. ગરીબ તો એને કહેવાય છે દીકરી કે જેની પાસે બધું હોવા છતાં ઘરમાં સુખ અને શાંતિ નથી. અને આપણી પાસે તો ખાલી રૂપિયા નથી, બાકી બધું જ છે દીકરી. અને જેની પાસે રૂપિયા ન હોય ને એને ક્યારેય ગરીબ નથી કહેવાતો, પરંતુ આપણે માનીએ છીએ. પણ દાદીમાં, રૂપિયા ન હોય તો આપણે બધી વસ્તુ કઈ રીતે લેવાની? એમ નામ તો કોઈ આપી ન જાય. અરે દીકરી, આ દુનિયામાં બધું રૂપિયાથી જ મળે છે એવું ક્યારેય ન વિચારવું. પરંતુ જેનામાં ઈમાનદારી હોય છે ને એનું ક્યારેય અટકતું નથી. અને જ્યાં સુધી અટકે નહીં ને ત્યાં સુધી અટકવાનો વિચાર પણ ન કરવો જોઈએ. માટે ભગવાન જન્મ આપે છે ને તો એના ઉપર બધું છોડી દ્યો. ખોટી ચિંતા કરે કોઈ સમાધાન નહીં મળે. પણ દાદીમાં, તમે જે કહો છો ને એ વાતોમાં સારું લાગે, પરંતુ હકીકત જ્યારે હામી આવે છે ને ત્યારે વધારે દુઃખ લાગે છે. બાકી ચિંતા તો કોઈને કરવી ગમતી જ નથી, છતાં થઈ જાય છે અને કરવી પણ પડે છે. હા દીકરી, ચિંતા કરાય જરૂર, પરંતુ મનમાં લઈને ન ફરાય. કારણ કે ચિંતા કરવાથી જેટલું દુઃખ થાય છે ને એટલું દુઃખ તો જ્યારે દુઃખ હામી આવે છે ને ત્યારે પણ નથી થતું દીકરી. અને વધારે દુઃખ તો ચિંતામાં હમાયેલું હોય છે, હકીકતમાં નહીં. માટે દીકરી, આવતીકાલની ચિંતા છોડી દ્યો અને આજને માણી લ્યો, એટલે બધા દુઃખ દૂર થઈ જાય છે. દાદીમાં, હું તો ખાલી ખોટી ચિંતા કરું જ નહીં, પરંતુ મારી શેઠાણી ગમે ત્યારે કડવા વેણ કહી જાય છે ને એટલે થોડુંક દુઃખ થાય છે. બાકી મારી યારે ભગવાન જેવા દાદીમાં છે તો મને શેની ચિંતા હોય? સારું દીકરી, તું જા બટા, ઘરમાં કામ હોય ને કરવા માંડ. બાકી તારી શેઠાણીને જે રૂપિયાનો નશો ચડ્યો છે ને એ પણ ઉતારવો જ પડશે. કાલે વાત છે દીકરી એની.
કે જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ ડોસીમાં. બોલો, શું પધાર્યા છો? દીકરી પધાર્યા નથી, મળવા આવ્યા હતા. ઈ બધું એક જ થાય માડી. તમારે કામ કોનું છે ઈ કયો ને. મારે તમારું જ કામ છે દીકરા. હા તે બોલો, શું તમારે મારું કામ છે? એમાં એવું છે દીકરા, મારી પાસે રૂપિયા બહુ ઝાઝા છે, તમે માંગો ને એટલા છે. પણ દીકરા, મારી આ ગઢપણ આવી ગયું ને, એટલે જવાના દિવસો આવી ગયા છે. પરંતુ દીકરા, રૂપિયા ભલે ગમે એટલા થાય, પણ મારે મારી જુવાની પાછી જોતવી છે, અને મારે મારા મિત્રો પાછા જોતવા છે, મારે મારો પરિવાર પાછો જોતવો છે, મારે મારો સંસાર પાછો જોતવો છે. તો છે કોઈ ધ્યાનમાં મારું આ બધું મને પાછું આપી શકે? ભલે દીકરા, રૂપિયા ગમે એટલા થાય, એ ઉપાધિ નથી આપણે. અરે ડોસીમાં, તમે પાગલ તો નથી થઈ ગયા ને? આ બધું એક વખત જતું રહે ને એટલે પછી રૂપિયાથી નહીં પાછું ન આવે. ઈ તો બધું ભગવાનના હાથમાં હોય છે ડોસીમાં. અરે દીકરા, મેં તો એવું સાંભળ્યું હતું કે જેની પાસે રૂપિયા હોય એને બધું જ મળી શકે. તો પછી તમે કેમ ના પાડો છો? અરે મારી માં, મેં તમને એક વખત તો કીધું. તમે જે બધું કહો છો ઈ એક વખત જાય એટલે ફરી પાછું હાથમાં ન આવે. અરે દીકરા, હાલો ઈ નો મળે તો કાંઈ નહીં, તો મારે થોડીક વેચાતી શાંતિ લેવી હતી, ઈ મળે? ડોસીમાં, તમે પાગલ તો નથી ને? ના દીકરા, ખરેખર હું પાગલ નથી. આ તો ઈ બધું ખૂટ્યું છે ને, એટલે હું ઈ બધું વેચાતું લેવા નીકળી છું. પણ ડોસીમાં, તમે જે માંગો છો ને કે વેચાતું ન મળે. પણ દીકરા, મારી પાસે રૂપિયા ઘણાય છે. અરે મારી માં, રૂપિયા ગમે એટલા હોય ને તે શાંતિ વેચાતી ન મળે. સારું હાલો, ઈ બધું જવા દ્યો. થોડુંક મારે સુખ વેચાતું લેવું તું, ઈ મળે? અરે મારી માં, રૂપિયાથી સુખ વેચાતું મળે એ તમે કે જોયું છે? મેં નથી જોયું, એટલે તો હું તમને પૂછવા આવી છું દીકરા. એ ભગવાન, તમે તો મારી ભારે કરી હો. તમે અહીંથી જાઓ, મારે જે ઘણું કામ બાકી છે. આવ્યા ત્યારના મંડી ગયા છો તે ઓલું જોતું છે ને પેલું જોતું છે ને હવે માથામાં ધોળા આવ્યા, કઈક સુધરો. તમે જે બધું લેવા ધોળો છો ને, એક વખત જતું રહે ને તો ગમે એટલા રૂપિયા ખર્ચો ને તો પાછું ન મળે. વૈધાશે હવે ગણતરીના દિવસો. હવે લેવાય એટલા રામના નામ લ્યો. જો 5 રામના નામ લીધા છે ને તો શાંતિથી ઉપર જઈ શકશો. અને અહીંથી જાઓ મારી માં, મારી ખાણી કરો માં. વાહ દીકરા વાહ, તમને તો ઘણી બધી ખબર પડે છે ને. આ બધી જ ખબર તમને પડતી જ હોય. ગમે એટલા રૂપિયા વવા છતાં સુખ શાંતિ વેચાતી ન મળી શકતી હોય તો પછી દીકરા, તમને છે ને એટલો બધો રૂપિયાનો પાવર ચડી ગયેલો છે. તમે વાતો તો મહાન માણસની કરો છો, પરંતુ તમને તમારા રૂપિયાના અભિમાનમાં દરેકની વ્યથા કેમ નથી દેખાતી? અને દીકરા, તમે આવા લાલ પીળા થઈને એસીની હવા ખાવ છો ને, ઈ કોના પ્રતાપે? એનો વિચાર કર્યો છે કોઈ દિવસ? ખરેખર તો તમારી ફેક્ટરીમાં જેટલા કામ કરતા તમારા ભગવાન છે, કે જેના પ્રતાપે તમે એસો આરામની જિંદગી જીવી શકો છો. અને સાંભળ દીકરા, આજે જે હું લેવા આવી છું ને, એ કાલ સવારે તમારે પણ લેવા જવું પડશે. અને દીકરા, અડધી રાતે કોઈ કૂતરું રોવે ને તો બધા જને અપશકન લાગે છે, પણ બચાર્યું ભૂખ્યું હશે એ કોઈએ નથી વિચાર્યું. તમારી પાસે રૂપિયા, ગાડી, બંગલા એ બધું થઈ જાય એ જીવનની સફળતા નથી, પરંતુ તમારી પાસે આવીને બેહવા વાળાની સંખ્યા જો દરરોજ વધતી જાય ને તો એ તમારા જીવનની સાચી સફળતા છે. બાકી દીકરા, જે વ્યક્તિ પોતાના માટે જીવે છે ને તેનું હંમેશા મરણ જ થાય છે, અને જે કાયમ બીજાના માટે જીવે છે ને તેનું હંમેશા સમરણ જ થાય છે. દાદીમાં, મને માફ કરી દ્યો. તમે મારી આંખ ઉઘાડી દીધી. આજે મને સમજાઈ ગયું કે રૂપિયાનો અભિમાન ક્યારેય ન કરાય. અત્યાર સુધી મને ક્યારે કોઈ ગરીબની ગરીબાઈ દેખાતી જ નથી, પરંતુ હવે મને સમજાઈ ગયું કે આ દુનિયામાં સાચી દોલત રૂપિયા નથી. માટે જ દાદીમાં, આજથી હું તમને વચન આપું છું કે આજ પછી હું મારા બધા જ મજૂરોની ગમે તેવી મુશ્કેલી હોય છે ને તો કાયમ માટે હસતા મોઢે હું એને દૂર કરીશ, અને હું મારા બધા જ મજૂરોને મારો પરિવાર માનીશ. ખમા મારા દીકરા, ખમા. ભગવાન તમને કાયમ સુખ શાંતિ આપે. અને દીકરા, કાયમ આવાની આવા રીજો તો ક્યારેય સુખ શાંતિ ગોતવા નહીં જવું પડે, પરંતુ આપોઆપ આવીને ઊભી રહેશે. હા દાદીમાં,
તમે તમારું જીવન બદલી નાખ્યું. હે દાદીમાં, તમે સવો કોણ એ તમારી ઓળખાણ તો આપો. અરે દીકરા, કાલે જી દીકરી તમારી પાસે 10,000 રૂપિયાનો ઉપાડ લેવા આવી હતી ને, હું એની દાદીમાં સૌ. એટલે કે વંદુના દાદીમાં એમ ને? હા દીકરા, વંદુ દીકરી મારી જ દીકરી છે અને હું જ એની દાદી સૌ. ખરેખર દાદીમાં, વંદુ બહુ ભાગ્યશાળી છે કે એને તમારા જેવા દાદીમાં મળ્યા છે. અને આ દાદીમાં વંદુને જઈને કીજો, પરંતુ એને 10,000 નહીં, પણ એને જેટલો ઉપાડ જોતો હોય ને એટલો લઈ જાય. આજ પછી હું ખાલી વંદુને જ નહીં, પરંતુ મારા બધા જ મજૂરોના દુઃખ દૂર કરીશ. ખમ્મા મારા દીકરા, તમને ભગવાન શેની ખોટ નો આવવા દે, એવા મારા આશીર્વાદ છે. સારું દીકરા, હાલો હવે હું ઘરે જાઉં છું. મારી વંદુ દીકરી ઘરે મારી રાહ જોતી હશે. ભલે દાદીમાં, આવજો હો. કા દાદીમાં, ક્યાં ગયા તા? હું ક્યારની તમારી રાહ જોતી હતી. અરે દીકરી, હું તારી શેઠાણીને મળવા ગઈ હતી. હે ભગવાન, તમે ન્યાય ક્યાં પોગી ગયા? એને તમને કઈ કીધું તો નથી ને? તમે તો દાદીમાં ન જવાનું ત્યાં વહી જાવ હો. ત્યાં તમારે જવાની શું જરૂરત હતી? એક તો એ મોટા માણસોની તમને ખબર ન હોય ને તમે તે. અરે દીકરી, તું હજી આ ધમલી ડોસીને ઓળખતી જ નથી. આ ડોસીએ તો ભલાના પાવર ઉતારી દીધેલા છે, તો તારું નાનું અમથું શેઠાણી શું ચીજ છે? વાહ દાદીમાં વાહ, તમે તો બાકી લાખ રૂપિયાની વાત કરી હો. હા તે શું મારી શેઠાણીએ કીધું તમને? ઈ દીકરી, ઈ બધું તારી શેઠાણીને જઈને પૂછી લીજે, અને ઈ બધું જવા દે. તું એવું ખાલી ખોટું ટેન્શન ન લે. તારી શેઠાણીએ કીધું છે, વંદુને જેટલો ઉપાડ જોતો હોય ને એટલો કાલે આવીને લઈ જાય. હાચો દાદીમાં, ખરેખર એવું કીધું? સાચું જ હોય દીકરી. બાકી આ ધમલી ડોસી આખી જિંદગીમાં ક્યાં રહી? ખોટું બોલી નથી ને બોલશે પણ નહીં. જય દેવા દાદા.